આજે તો સવારમાં ઉઠીને મારે જવું પડ્યું અમારા ગામને ધૂળ ખાઈને ધૂળ ગોડવા માટે. જય ખોડિયારમાં જય માતા. સ્વાગત છે આજના મિલોગમાં. હું સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયો તો નાસ્તો કર્યા વગરનો નીકળી ગયો તો ત્રિકમ ને બાસ્કો લઈને ધૂળ ગોડવા માટે. અને મારી 3 હિસ્ટિંગ વાળી ગાડી દુકાને પડી હતી. વિપુલભાઈ દુકાને લઈ ગયા હતા. પછી હું દુકાને થઈ ગયો હાલતો. અને પછી હું પૂગી ગયો તો દુકાને. પછી 3 હિસ્ટિંગ વાળીને અમારા ગામને ધૂળ ખાઈને ધૂળ લેવા જવાનું હતું. પછી નીકળી ગયો તો ધૂળ લેવા માટે. અને પછી તો હું ગાડીને લઈને પૂગી ગયો તો અમારા ગામને ધૂળ ખાઈમાં નાહી તો થોડું ખાડામાં પાણી ભર્યું હતું. અને અમારા ગામની ધૂળ ખાઈમાં સામઠા બાપાનું મંદિર આવી ગયેલું હતું. પછી સામઠા બાપાના શાંતિપૂર્વક દર્શન કર્યા. પછી ત્યાં અગરબત્તી હતી ને એ અગરબત્તી પ્રગટાવી દીધી. કેમ કે હું તો અગરબત્તી ઘેરથી લેતા ભૂલી ગયો હતો. પછી ધૂપે કરી નાખ્યો અને પછી ત્યાં અગરબત્તી ખોડી દીધી. દર્શન કરીને પછી હું તો ધૂળની ખાણ ગોતવા માંડ્યો હતો. કેમ કે મારા કાસા મકાન છે ને એટલે મારે જમીનમાં નીચે છે ને ગાયર કરવી પડે. પછી હું ધૂળ ગોતવા માંડ્યો હતો. પછી ધૂળની ખાણ જડી ગઈ હતી. પછી મેં ત્રિકમમાંથી ગોડવાનું કામ કરી દીધું તું ચાલુ. અને એક જગ્યાએ થોડીક ધૂળ ગોડીને બીજી જગ્યાએથી પછી બાસ્કું ભરી લીધું હતું ને એટલું બાસ્કું ભરી લીધું હતું તો બહુ ગરમી સડી ગઈ હતી ને હવે બાસ્કામાં ધૂળ ભરી લીધી. ચાલો હવે નીકળીએ. અને આ જગ્યાએથી આ જગ્યાએ સુધી મેં ઉપાડીને એકલા બાસ્કું પુગાડ્યું હતું ને આમાં વજન કેટલા કિલો એ તમે જરી કોમેન્ટ કરી દઉં. પછી ગાડીમાં ધૂળનું બાસ્કું ચડાવીને હું તો ઘર બાજુ નીકળી ગયો હતો ને રામભોરા ધૂળનું બાસ્કું મૂક્યું હતું ને અમે આવતું હતું તળ. હવે તો એ તળ તો શાંતિપૂર્વક સડાઈ ગયું હતું ને અમારા ગામના બીજા તરફની પાયર ઉપર થઈને મારે જવાનું હતું ને અહીં તો એના કરતા તળ મોટું હતું. મારે તો રસ્તામાં તળા દેવા નીકળ્યા. અને પછી હું પૂકી ગયો તો ઘેર ને શાંતિપૂર્વક ધૂળનું બાસ્કું ઘરની પાછળ પુગાડી દીધું હતું. નળ કનેક્શનમાં પાણી આવી ગયું હતું. મારા પપ્પા પાણી ભરતા હતા. અને હું સવારમાં થોડું કામ કર્યું હતું ને ઠંડુ પાણી હતું. પછી હાથ પગ ધોયા હતા. નાવાનું મન થઈ ગયું હતું. પણ રાતે હું 12 વાગે જઈને આવ્યો. અને પછી તો મારા મમ્મીએ ગરમા ગરમ રોટલી કરી નાખી હતી. તો હું બેસી ગયો તો નાસ્તો કરવો. આ વસ્તુ કામ છે તમને ખબર હોય તો હાલો કોમેન્ટ કરી નાખો. અને નાસ્તો કરીને ઘરની બહાર નીકળ્યો હતા. રાજુભાઈ બાથરૂમ ઉપર ચડીને બાથરૂમ ટાંકો વિસરતા હતા. કેમ કે મારા ભાભી પિયર ગયેલા છે એટલા માટે રાજુભાઈ નો વારો ચડી ગયો. અને મારે જવાનું છે નોકરી. આજનો મિલો વિડીયો પસંદ આવે લાઈક કરીને હાલો બાય બાય.